આખા ગુજરાતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે, પણ છે કોઈમાં હિંમત ટોમીમાં કે લુખ્ખાઓને પકડી બતાવે? ગરીબ માણસને પકડવામાં બધા સિંઘમો, સામાન્ય માણસ બચારો પોટલું લઈને 2 રૂપિયા રળતો હોય તો એને પકડીને સિંઘમ અને રીલો બનાવવાની. પણ માફિયાઓ, ગુંડાઓ, રેતી કાઢનારાઓ, કટકી કરનારાઓ, તોડ કરનારાઓ, બેનો દીકરીઓની છેડતી કરનારાઓ બેફામ ફરે છે. આખા ગુજરાતમાં કોઈ એને કંઈ કહી શકે એમ નથી. અને સૌથી વધુ સમસ્યા સૌરાષ્ટ્રની અંદર અત્યારે લુખ્ખા તત્વોની છે. છાસવારે ગમે એને મારી લેવાના, ગમે એની ઉપર ધોકો મારી લેવાનો, લાફા મારી લેવાના, ગાડીઓ ચડાવી દેવાની. આ કોઈ સરકાર રાજ છે કે પછી તાનાશાહી ચાલે છે? અને સૌથી મોટી બીજી સમસ્યા રોજગારની. અનેક માણસો એવા છે કે જે પરાણે મજબૂરીમાં, લાચારીમાં સુરત કે અમદાવાદ, રાજકોટ રહેવું પડે છે. જો બાપ દાદાના ગામની અંદર કંઈક એને રોજગાર મળે, કંઈક સારી સુવિધા મળે, વ્યવસ્થા મળે, સલામતી મળે, તો અનેક પરિવારો એવા છે જે અહીંયા હાકડી કોટડીમાંથી આઝાદ થઈને બાપ દાદાના 10 વીઘાના મહેલમાં રહેવા જાય એમ છે. પણ કેવી રીતે જવાનું? ત્યાં સલામતી નથી, સુવિધા નથી, વ્યવસ્થા નથી. 30 વર્ષ થઈ ગયા ભાજપના નેતાને મત આપતા આપતા. CR પાટીલનો બંગલો જોયો છે કોઈએ? કોઈ જોયો છે? કોઈ જોયો છે? જાજો એકવાર. કયા વિસ્તારમાં આવ્યો એનો? અલથાણ પટાર. હું તો બધાને વિનંતી કરું છું, અમથા સ્પેશિયલ બહારથી જોવા જાજો, તમારું દિલ ખુશ થઈ જાય ને એવો 100 કરોડનો બંગલો CR પાટીલે બનાવ્યો છે. એના ટોયલેટની અંદર ફિલ્ટર પાણી આવે છે. ભલે તમે દાંત કાઢો પણ કન્ફર્મ ન્યૂઝ છે. મને બધી માહિતી છે, જાજુ બોલવું નથી. દોસ્તો, તમે એને મત આપ્યા, એના તો ટોયલેટમાં ફિલ્ટર પાણી આવે છે ને આપણા છોકરાને ભણવા નિહાળ્યું નથી. એટલી બધી ચિંતાનો વિષય છે કે કહેવા બેસીશ તો તમને એમ લાગશે ગોપાલભાઈ શું બોલે છે. દરેક ભાજપના નેતાઓ આલિશાન મહેલોમાં રહેતા થઈ ગયા, અને એનોય વાંધો નથી. એના નસીબમાં હશે તો બંગલામાં ભલે રહેતા, પણ આપણા છોકરાના નસીબમાં શાળા નહીં લખી હોય, ભગવાને એમના મોકલ્યો હશે વગર નિહાળનો. તમારા નસીબમાં બંગલા લખ્યા તો રહ્યો તમે બંગલામાં. અમારા છોકરાના નસીબમાં એક શાળા તો લખતા જાવ હારી, કે આ ગરીબના ઘરે જન્મેલો છોકરો સાયન્સ બાયન્સ ભણશે અને એન્જિનિયર બેન્જિનિયર બનીને ઘરનું લીલું પીળું કરશે. તમારા નસીબમાં હશે તો તમે રળો, ખાઓ, પીઓ, ભ્રષ્ટાચાર કરો, બંગલા બનાવો. અમારા છોકરાનું હું નાનામાં નાની વાત માટે નાના માણસે કરગરવું પડે, ભીખ માગવી પડે, લાચારી કરવી પડે. આખી સરકારની ટોળકી સન્માન લેવા આવી, પણ માણસનું સન્માન તો કરતી નથી એમની સરકાર. એક આધાર કાર્ડમાં નામ કે અટક કે જન્મ તારીખ સુધારવી હોય ને તો પગે લાગી લેવું પડે છે. એટલી હદે ધક્કા ખાવા પડે છે. હું તો જોઉં છું કે ઘણા કેસમાં છૂટાછેડા થયા હોય અને પછી એ બેનના બીજા લગ્ન થયા હોય ને એમાં નામ બદલવા હોય, એ છોકરા નામ બદલવા હોય તો ઓહો ભગવાન ભાળી જાય છે કે બાપા આ કોઈ દી ન થાય. છૂટું કરવું એ હેલું થઈ ગયું છે, પણ ઓલું નામ બદલવું અઘરું થઈ ગયું છે. વાસ્તવિકતા હોય આ પાડો ને તો ના પાડી દો. એટલી હેરાનગતિ છે કે એની વાત જવા દો. માણસને ધક્કે ચડાવવો, અપમાનિત કરવો, એને કોઈ પણ સંજોગોમાં લૂંટી લેવા સિવાય કોઈ વાત નથી. સૌરાષ્ટ્રના 2 પ્રશ્નોની વાત કરતો હતો કે લુખ્ખા તત્વોનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે એની કોઈ સીમા નથી. અને આજ લોકો અહીંયા માઇકમાં ભાષણ આવીને કે કાંઈ પણ હોય તો સરકાર તમારી સાથે છે. અમારી નહીં, લફંગાઓની હારે સરકાર છે. અમારે હારે હોત તો ક્યાં ઉપાધિત છે? રેતી કાઢનારાઓની હારે સરકાર છે, આ ખાડી દબાવનારાઓની હાથે સરકાર છે, વ્યાજે ફેરવનારાઓની હારે સરકાર છે, દારૂ વેચનારાઓની હારે સરકાર છે, ડ્રગ્સ વેચનારાઓની હારે ભાજપની સરકાર છે. અમારી હારે તો 1000 હાથવાળો છે ને હવે આમ આદમી પાર્ટી છે. અમારી હારે તો બીજું કોણ છે? ગરીબો હારે કોણ? દોસ્તો વિચારો, જરાક વિચારો કે આખા કાઠિયાવાડની અંદર કેશુ બાપા એક સપનું જોઈને ગયા હતા, કલ્પસર યોજના. એનો એક આખો વિભાગ બની ગયો છે સરકારમાં. નર્મદા કલ્પસર અને જળ સંપત્તિ વિભાગ, એનું આખું કેબિનેટ વિભાગ છે, એના મંત્રી છે. આજ 30 વર્ષથી એક યોજના પૂરી નથી થતી. મુખ્યમંત્રી આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય, સફેદ પટ્ટાઈ લાગી જાય, ઝાડવા મુકાઈ જાય, ઝાડવાને પાણી પવાઈ જાય, ડિવાઈડર સાફ થઈ જાય, ઉપર ધૂળ ઝાડા કરી નાખે. 30 વર્ષથી સૌરાષ્ટ્ર આખાની જીવાદોરી સમાન કલ્પસર યોજનાની એક ઈંટ નથી મૂકવામાં આવી. શું કામ? તમે ને મેં મત આપ્યા, કાઠિયાવાડના લોકોએ મત આપ્યા, સૌરાષ્ટ્રના ખેડૂતોના દીકરાઓએ મત આપ્યા, આપણે મત આપ્યા પછી આપણે ત્યાં એક કેમ ન બન્યું?
એક કલ્પસર યોજના બની જાય, આખા કાઠિયાવાડ લીલુંછમ થઈ જાય, હજારો ખેતરોની અંદર સિંચાઈનું પાણી પોગતું થઈ જાય, પીવાનું પાણી પોગે, ઉદ્યોગ આવે, ખેતી સમૃદ્ધ થાય, લોકો પગભર થાય, બાપ દાદાની જમીનમાં આત્મસન્માનથી જીવી શકે, અહીં લાચારી ન કરવી પડે. પણ 30-30 વર્ષથી કલ્પસર ડેમ ઉપર એક ઈંટ મૂકવામાં નથી આવી. દર ચૂંટણી આવીને નાળિયેર નાખી જાય છે. દોસ્તો, ક્યારેક તો આપણે જાગવું પડશે. અને આ ચિંતા આમ આદમી પાર્ટીની નથી, આ ચિંતા ગોપાલભાઈની નથી, આ ચિંતા તો આપણા બધાની હૈયારી છે કે આમનામ હાલવા દેવું છે કે કઈ ફેરફાર કરવો છે. અને એક ખાલી વિસાવદરથી ફેરફાર કર્યો તો મજા આવી કે ન આવી? હોય એવું કયો ભાઈ, મજા આવી કે ન આવી? એક સીટમાં આટલી મજા આવે તો એકની અનેક થાય તો કેવી મજા આવે? એક સીટમાં તો આટલી મજા અમને આવી ને એને આવે છે, અને એ દોડતા થયા છે. અને જેને પોતાના બાપના પેટ પડીને કામ ન કર્યું હોય ને જીવે ત્યાં સુધી કામ ન કરી શકે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીત્યો, એ પછી ગુજરાત આખાની જનતાની અંદર એક હિંમત આવી, એક આશા આવી, એક ભરોસો આવ્યો. અને ભાજપને એમ લાગ્યું હોય કે હારું નાનું પબ્લિક છટકી રહ્યું છે આપણા ચુંગાલમાંથી, આપણી માયાજાળમાંથી, અને ગોપાલભાઈની પાર્ટી હારે જોડાઈ રહ્યું છે, તો ભાજપ વાળાએ કામ કરવું પડે. પણ કામને બદલે ગામડે ગામડે સન્માન સમારોહ ચાલુ કર્યા છે. અમદાવાદમાં સન્માન સમારોહ, રાજકોટમાં, એટલે સન્માન નહીં, હવે તો કામ કરો. ગોપાલભાઈ જીત્યા પછી સન્માન સમારોહ ચાલુ કર્યા. શેનું સન્માન? લૂંટી લીધા પ્રાઇવેટ શિક્ષણમાં એનું, દવાખાનામાં લૂંટ્યા એનું, કે ટોલ નાકે લૂંટ્યા એનું, કે આ ડ્રગ્સ વેચાવીને અમારા દીકરાઓને બરબાદ કર્યા એનું, કે આ મંદિરમાં ભવડી નાખ્યા એનું? શેનું સન્માન? કોઈ પૂછનારું નથી કે આ હું હાલી રહ્યું છે. મિત્રો,